હેલો એવરીવન, માય સેલ્ફ પ્રિયા મિસ્ત્રી અને આપણો સબ્જેક્ટ જે છે તે MCW છે. ઓકે, મોબાઈલ કમ્યુનિકેશન એન્ડ વાયરલેસ સિસ્ટમ જે હમણાં ચાલતો છે તે લેક્ચર. તો અત્યારે આપણે લાસ્ટ જે લેક્ચરમાં જોયેલું સ્ટાર્ટ કરેલું હતું ડિફરન્ટ GSM સર્વિસીસ. ઓકે, તો એમાં ફર્સ્ટ જે છે તે ટેલિફોની સર્વિસીસ. બરાબર, ટેલિફોની સર્વિસીસ આપણે ટેલિફોની સર્વિસની અંદર વોઇસ કોલ, વિડીયો ટેક્સ, ફેસીસ, સ્માઇલ, શોર્ટ ટેક્સ્ટ મેસેજ જોયેલો હતો. હવે આજે સ્ટાર્ટ કરીએ છીએ બેરિયર સર્વિસ ઓર ડેટા સર્વિસ. તો ફર્સ્ટ ઓફ ઓલ, યુઝિંગ યોર GSM ફોન ટુ રિસીવ એન્ડ સેન્ડ ડેટા ઇઝ ધ એસેન્શિયલ બિલ્ડિંગ બ્લોક લીડિંગ ટુ વાઇડ સ્પ્રેડ મોબાઈલ ઇન્ટરનેટ એક્સેસ એન્ડ મોબાઈલ ડેટા ટ્રાન્સફર. બેરિયર સર્વિસ છે એના દ્વારા શું થશે કે આપણી જે GSM ફોન છે એની અંદર ડેટા જે સેન્ડ થશે, બરાબર, અને એ સેન્ડ કરેલા ડેટાને શું કરશે, વાયર્ડ સ્પેડ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે, બહુ બધા ઇન્ટરનેટનો એક્સેસ કરીને બહુ બધી જગ્યાએ બહુ બધા મેસેજ ટ્રાન્સફર કરી શકશે, એક્સેસ કરી શકે. હવે તમે ધારો કે વોટ્સઅપ પર છે, બરાબર, તો વોટ્સઅપ પર અત્યારે જ તમારા કંઈ મેસેજ મોકલવો હોય, કોઈ ઇમેજ હોય, બરાબર, તો એ ઇમેજ આપણે એકને સેન્ડ કરીએ તો કેટલા બધાને એક પછી એક વારાફરતી પહોંચી જાય. એવી જ રીતના બેરિયર સર્વિસીસની અંદર પણ આપણા અંદર નેટવર્કનો એક્સેસ કરીને મોબાઈલ ઇન્ટરનેટનો યુઝ કરીને આપણા જે ડેટા છે એ શું થશે, વાઇડ સ્પ્રેડ. ઓકે, ત્યાર પછી GSM કરન્ટલી હેઝ અ ડેટા ટ્રાન્સફર રેટ ઓફ 9.6K. અત્યારે હાલમાં 9.6K જેટલો આપણી GSMને નો યુઝ કરીને ડેટા ટ્રાન્સફર થઈ શકે છે. તો ન્યૂ ડેવલપમેન્ટ દેટ વિલ પુશ અપ ડેટા ટ્રાન્સફર રેટેડ ફોર GSM યુઝર HSCST આર નાઉ અવેલેબલ. બરાબર, નવું ડેવલપમેન્ટ થયું એની અંદર GSMના નવા યુઝર એડ થયા, એમાં HSCST પણ અત્યારે અવેલેબલ છે. ત્યાર પછી સપ્લિમેન્ટરી સર્વિસ. તો સપ્લિમેન્ટરી સર્વિસની અંદર શું આવે, તો સપ્લિમેન્ટરી સર્વિસ આર પ્રોવાઈડ ઓન ટોપ of the tele service or barrier service and include features such as a caller identification, call forwarding, call waiting, multi-party conversion. બરાબર, સપ્લિમેન્ટરી સર્વિસનો યુઝ કરીને એની અંદર જે અલગ અલગ ફીચર આવશે કે કોલરને આઈડેન્ટિફિકેશન કરી શકે. તો હવે તમે ફોનમાં જે ટ્રુ કોલરનો યુઝ કરો છો ને એ રીતના. ત્યાર પછી કોલ ફોરવર્ડિંગ એટલે આપણો જો કોલ કોઈને ફોરવર્ડ કરવો હોય, જો તમે એક નંબર છે એ નંબરની યુઝ કરતા હોય, બરાબર, અથવા તો એ નંબર તમારે રાખવો છે કન્ટિન્યુ, અથવા તમારે કોલ એ કન્ટિન્યુ જે તમારા એ કોલ નંબર પર બધા કોલ આવે છે, બરાબર, પણ તમારો હવે નવો નંબર છે તો એ નંબર બીજા નંબર પર ફોરવર્ડ કરો એટલે શું થશે, જે તમારા પહેલા નંબર પર જૂના નંબર પર ફોન આવતા હતા ને એ હવે બધા નવા પર આવશે. તો એ શું થયું, કોલ ફોરવર્ડિંગ કરી શકાય. પછી કોલ વેઇટિંગ, આપણે હોલ્ડ કરીને વેઇટ કરીએ છીએ ને, કોલ વેઇટિંગ. અને મલ્ટીપાર્ટી કન્વર્ઝન. મલ્ટીપાર્ટી કન્વર્ઝન તમે ગૂગલ મેપનો યુઝ કરીને આપણે લિંક મોકલીને બહુ એકસાથે વધારે કન્વર્ઝન કરી શકે છે. તો એ રીતના એ બધા જે છે તે સપ્લિમેન્ટરી સર્વિસની અંદર છે. તો વન બાય વન સમજવાના છે. ફર્સ્ટ ઇઝ મલ્ટીપાર્ટી સર્વિસ ઓફ conferencing. The multi-party service allow a mobile subscriber to establish multi-party conversions, that is conversion between three or more subscribers to set up a conference call. This service is only applicable to normal telephone. બરાબર, એણે શું કીધું, આપણે કોન્ફરન્સ કોલ કરીએ એક કરતાં વધારે એકસાથે જે જોઈન્ટ એ માટે. ત્યાર પછી કોલ વેઇટિંગ. તો ધીસ સર્વિસ અલાવ અ મોબાઈલ સબસ્ક્રાઈબર ટુ બી નોટિફાઈડ ઓફ એન ઇનકમિંગ કોલ ડ્યુરિંગ અ કન્વર્ઝન. The subscriber can answer, reject or ignore the incoming call. Call waiting is applicable to all GSM telecommunication service using circuit switch connection. કોલ વેઇટિંગ એટલે શું, હવે મેં તમને કીધું કોઈ પર તમારો કોલ આવતો છે, બરાબર, અત્યારે કોઈ તમારા ફ્રેન્ડ જોડે તમે વાત કરતા છો, હવે એ ફ્રેન્ડ જોડે જ વાત કરતાં થોડા ટાઈમ માટે તમે એને હોલ્ડ કરી દો અને તમે એ બીજા વ્યક્તિ સાથે વાત કરો છો, તો એ શું થયું, તે તમારો ફ્રેન્ડ છે એ થોડા ટાઈમ માટે વેઇટ કરશે. ઓકે, તો એ થયું આપણું કોલ વેઇટિંગ. ત્યાર પછી કોલ હોલ્ડ. ધીસ સર્વિસ અલાઉ મોબાઈલ સબસ્ક્રાઈબર ટુ પુટ ઇનકમિંગ કોલ ઓન હોલ્ડ એન્ડ રિઝ્યુમ ધીસ કોલ. તો કોલ હોલ્ડ સર્વિસ ઓનલી એપ્લિકેબલ ટુ નોર્મલ ટેલિફોન. ઓકે, શું કરે, હોલ્ડ કરી દે એટલે આપણો થોડા ટાઈમ માટે જે આગળનો ફોન હોય એ થોડા ટાઈમ માટે બંધ થઈને બીજા સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ.
ઓકે. ત્યાર પછી કોલ ફોરવર્ડિંગ. તો કોલ ફોરવર્ડિંગ સપ્લિમેન્ટરી સર્વિસ ઇઝ યુઝ ટુ ડાયવર્ટ કોલ ફ્રોમ ધ ઓરિજિનલ રિસિપ્ટ ટુ અનોધર નંબર એન્ડ ઇટ્સ નોર્મલી સેટઅપ બાય ધ સબસ્ક્રાઈબર હિમસેલ્ફ. એમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કોલ ફોરવર્ડિંગ. તમારી પાસે 2 નંબર છે, બરાબર, એરટેલ અને વડાફોન. તો તમે પહેલાં એરટેલની અંદર તમારા બધાનો કોન્ટેક્ટ તમે એરટેલનો આપ્યો છે. હવે એરટેલનો આપ્યો છે ને અચાનક તમારો એરટેલનો કાર્ડ છે તે બંધ થઈ ગયો છે અને તમારું નેટવર્ક પકડાતું નથી ને તમારે એરટેલનો બંધ કરાવવો છે. તો એરટેલનો બંધ કરાવવો હોય તો એને શું કરવાનું? ફોરવર્ડ કરી દેવાના વડાફોન નંબર પર. એટલે તમારા જે એરટેલના નંબર પર જે કોલ આવશે એ શાના પર આવશે? વડાફોનના નંબર પર. ઓકે. તો એ થયું આપણું કોલ ફોરવર્ડિંગ. અને ત્યાર પછી છે કોલ બેરિંગ. ધ કોન્સેપ્ટ ઓફ બેરિંગ સર્ટેન ટાઈપ્સ ઓફ કોલ મેટ સીમ ટુ બી સપ્લિમેન્ટરી સર્વિસ રેધર ધેન સર્વિસ. Then when subscriber is not actual user of the mobile station, as the consequence we wish to limit its functionality, so as the limit charges incurred. If the subscriber and user and one and same, the calling bearing may be useful to stop calls being routed to international destination when they are rude. એ શું કહેવા માગે છે? હવે આપણે કોઈ કોલ છે, હવે તમારી પર કંપનીના કોલ આવે તો તમે કટ જ કર્યા કરો, બરાબર, પછી પાછો આવે તો કોલ, અને એ કોલને જ્યારે તમે બંધ કરી દેવો હોય તો તમે કોઈ પ્રોસેસ ચાલુ કરો ને, એને સ્ટોપ કરાવો, કોઈ સર્વિસ સ્ટાર્ટ કરાવો ને, તો એ એક્સેપ્ટેડ સર્વિસ છે તે આપણે ચાલુ કરીશું તો એની અંદર કોલ બેરિંગ થશે, બરાબર. કે એ આપણી ફંક્શનાલિટી કેવી પ્રોવાઈડ કરશે? કે લિમિટેડ પ્રોવાઈડ કરશે, કે આટલા જ ટાઈમે ટાઈમે ફોન આવે છે, બરાબર, તો એ ફોનનો ટાઈમે એ બંધ કરી દેવાનો. સો GSM designs some flexible service that enable subscriber to conditional bar calls. દેખાયું? conditional bar calls. ઓકે. ત્યાર પછી છે ઇન્ટ્રોડક્શનનું GPRS. આટલે તમારું GSM પતે છે. હવે નવો ટૉપિક છે. નવો જે ટૉપિક છે તે છે GPRS. GPRS એટલે જનરલ પેકેટ રેડિયો સર્વિસ. ઓકે. તો GPRS એટલે શું? તો GPR ઇઝ અ ઓબ્ઝર્વેશન ફોર જનરલ પેકેટ રેડિયો સર્વિસ. GPRS is a means of providing packet switch data service with full mobility and wide area coverage of GSM networks. એ શું છે? આપણું એક GSM નેટવર્ક છે, બરાબર. એ શું પ્રોવાઈડ કરે? GPRS એ means of providing packet switch data service and full mobility. The GPRS service is designed to ultimately provide a data transfer up to 14.4 kbps to 171.2 kbps. બરાબર. GPRS સર્વિસ છે તે શા માટે ડિઝાઇન કરવામાં આવી? ડેટાને ટ્રાન્સફર કરવા માટે, પણ ડેટા કેટલા કેબીની ઉપર છે એના માટે. તો એ 14.4 kbps અને 171.2 kbps. ત્યાર પછી ડેપ્લોયમેન્ટ ઓફ GPRS નેટવર્ક અલાઉ અ વેરાયટી ઓફ ન્યૂ એપ્લિકેશન ranging from mobile e-commerce to mobile cooperated VPN access. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો યુઝ કરીને આપણે જે એપ્લિકેશન છે GPRSના નેટવર્કની અલગ એપ્લિકેશનનો યુઝ થશે. ત્યાર પછી નો ડાયલ અપ મોડેમ કનેક્શન ઇઝ નેસેસરી, બરાબર. ડાયલ અપ મોડેમ છે એનો આપણે કનેક્શનને યુઝ કરવા જરૂરી જ નથી. કરવું હોય તો કરવાનું, નહીં તો નહીં કરે તો પણ ચાલી જાય. ત્યાર પછી ઓફર ફાસ્ટ કનેક્શન સેટઅપ મેકેનિઝમ ટુ ઓફર અ પરસેપ્શન્સ ઓફ બિંગ ઓલવેઝ ઓન ઓર ઓલવેઝ કનેક્ટેડ. બરાબર. એનું સેટઅપ કેવી રીતના રાખવાનું? કે આપણે ઓન જવું જોઈએ અથવા કે ઓટોમેટિકલી કનેક્ટેડ થઈ જવું જોઈએ. તો ઇમિડિયેટલી ઇઝ વન ઓફ ધ પ્રાઇમ એડવાન્ટેજીસ ઓફ GPRS. તો એ આપણો બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્યાર પછી બેઝિક ક્વોલિટી ઓફ સર્વિસ ઇન GPRS. તો GPRSની અંદર બેઝિક ક્વોલિટી કઈ આવશે? તો ફર્સ્ટ છે અલાઉસ ડિફાઇન્સ ઓફ QoS એટલે ક્વોલિટી ઓફ સર્વિસ. Quality of service profile using the parameter of service precedence, reliability, delay and throughput.
પહેલાં શું છે સર્વિસ પ્રેસિડેન્ટ. તો સર્વિસ પ્રેસિડેન્સ ઇઝ પ્રાયોરિટી ઓફ અ સર્વિસ ઇન અ રિલેશન ટુ અનધર સર્વિસ વિચ કેન બી હાઈ, નોર્મલ ઓર લો. બરાબર, એની અંદર શું હોય રિલેશન એક સાથે બહુ બધી સર્વિસ જોઈન્ટ થયેલી હોય, એમાં હાઈ, નોર્મલ અને લો પણ હોઈ શકે. બરાબર, એ બે વચ્ચેનું રિલેશન. ત્યાર પછી રિલાયબિલિટી. રિલાયબલ ઇન્ડિકેટ ધ ટ્રાન્સમિશન characteristics required by the application and guarantees certain maximum value for the probability of loss, duplication, missequence and corruption of packet. રિલાયબિલિટી એટલે શું? આપણો ડેટા જે છે તે આપણને ઓરિજિનલ મળવો જોઈએ, રિયલ. એમાં કોઈ ડેટા લોસ નહીં થઈ જવા, ડિલીટ નહીં થઈ જવા જોઈએ. પછી કોપી કરેલા ડેટાને મળવા જોઈએ. પછી સિક્વન્સની અને મિસ સિક્વન્સ નહીં આવવી જોઈએ. ઓકે, ત્યાર પછી ડીલે પેરામીટર્સ ડિફાઇન delay parameters define maximum value for the delay and 95 percentile delay. And through output specify the maximum peak bit rate and mean bit rate. Okay, ત્યાર પછી GPR functional architecture and its application. So GPRS uses the GSM architecture for voice. GPRS supports nor are responsible for delivery and routing of data packet between the mobile station and the external packet data network. There are 2 years of support nodes which is given below. હવે ચાલો નેક્સ્ટ જે ટોપિક છે એ આપણો કયો છે? નેક્સ્ટ થિયરી છે તે સર્વિંગ GPRS સપોર્ટ નોડ. ઓકે, તો એની અંદર શું આવશે કે CGN is the same hierarchical level as the MSC with our function MSC does for the voice, SGSN does the same for packet data. SGSN's tasks include packet switching, routing and transfer, mobility management, logical link management and authentication and charging function. બરાબર, SGSNની અંદર શું આવશે કે પેકેટ સ્વિચિંગ આવશે. બરાબર, રાઉટિંગ એન્ડ ટ્રાન્સફર. પછી એની મોબિલિટી મેનેજમેન્ટ આવશે. ત્યાર પછી લોજિકલ લિંક મેનેજમેન્ટ અને ઓથેન્ટિકેશન એન્ડ ચાર્જિંગ ફંક્શન. ત્યાર પછી SGSN processes registration of new mobile subscriber and keep a record of their location inside given service data. બરાબર, GPRSની અંદર શું થશે? આપણા ડેટા રેકોર્ડ પણ રાખવું હોય તો પણ લઈ શકાય, અને એની અંદર લોકેશન વાઇઝ એને એરિયા પર સેટ કરવો હોય તો એ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી ધ લોકેશન રજિસ્ટર ઓફ ધ SGSN સ્ટોર્સ લોકેશન ઇન્ફોર્મેશન એન્ડ યુઝિસ પ્રોફાઇલ ઓફ ઓલ GPRS યુઝર્સ રજિસ્ટર વિથ ધ SGSN. બરાબર, ને આપણી લોકેશન ઓલરેડી રજિસ્ટર હોય એ રજિસ્ટર લોકેશન પર આપણે પ્રોફાઇલને એક્સેસ કરવું હોય તો એ આપણે એક્સેસ કરી શકીએ, સેટ કરવું હોય. બરાબર, ત્યાર પછી SGSN sends queries to HLR to obtain profile data of GPRS subscriber. The SGSN is connected to the base station system with frame relay. બરાબર, SGSNનું વર્ક શું છે? GPRS દ્વારા આપણે ડેટા નેટવર્કમાં કનેક્ટેડ છે. બરાબર, તો એ કનેક્ટેડ જે કહ્યું એની સાથે બેઝ સ્ટેશન લાગે છે એ આપણને બતાવે છે. ત્યાર પછી ગેટવે GPRS સપોર્ટ નોડ. But a GGSN act as an interface between the GPRS backbone network and the external packet data network. બરાબર, GGSN શું છે? આપણો એક GPRS બેકબોન માટેનું નેટવર્ક છે. બરાબર, નેટવર્ક છે, અને એની અંદર એક્સટર્નલ પેકેટ ડેટાનું નેટવર્ક પણ, એટલે બહારથી કોઈ ડેટા એને આપવો હોય તો તે પણ આપી શકાય છે. તો GGSN ફંક્શન ઇઝ અ સિમિલર that of router in a LAN. GGSN maintain routing information that is necessary to tunnel the protocol data units to the SGSNs that service particular mobile station. બરાબર, કોઈ પર્ટિક્યુલર મોબાઈલ સ્ટેશનની અંદર આપણે જે ડેટાના યુનિટ્સ હોય એ ડેટાના યુનિટને ઇન્ફોર્મેશન જાણવી હોય કે કયા ડેટા કઈ જગ્યાએ ટ્રાન્સફર થતા છે, એ બધું જે છે તે GGSNનું ફંક્શન છે.
ત્યાર પછી it convert the GPRS packet coming from the SGSN into the appropriate packet data protocol format for data network like internet or X.25 PDP. Send this packet out of on the corresponding packet data network. હવે GPRS શું કન્વર્ટ કરે આપણા SGNના અલગ અલગ પ્રોટોકોલ આપેલા છે એ પ્રોટોકોલ અને નેટવર્ક ધારો કે X.25 એ બધાને કનેક્ટ કરે બરાબર. ધ readdressed packet are sent to the responsible for SGSN. હવે કોઈ આપણે ડેટા છે બરાબર, એનું એડ્રેસ જે છે તે ચેન્જ થયું છે. હવે એ ચેન્જ થયેલું અને એને રીએડ્રેસ આપવું હોય તો એ એડ્રેસ સારું થશે SGSNનો યુઝ કરીને GSN દ્વારા આપણે રીએડ્રેસ પેકેટ કરી શકાય. ફોર ધીસ પર્પઝ ધ GSN સ્ટોર્સ ધ કરંટ SGSN એડ્રેસ ઓફ ધ યુઝર એન્ડ હિઝ ઓર હર પ્રોફાઇલ ઇન ઇટ્સ લોકેશન રજિસ્ટર. તો SGN શું કરે, આપણી જે એડ્રેસ છે એ યુઝરની પ્રોફાઇલ બતાવે અને લોકેશન જે છે તે આપણી રજિસ્ટર કરે બરાબર. GSN ઓલ્સો પરફોર્મ ઓથેન્ટિકેશન એન્ડ ચાર્જિંગ ફંક્શન રિલેટેડ ટુ ડેટા ટ્રાન્સફર. બરાબર. GSN બીજું શું પરફોર્મ કરે છે, આપણી જે ચાર્જિંગ ફંક્શન છે એ આપણા રિલેટેડ ડેટા હોય એને પણ આપણું એ ફંક્શન પરફોર્મ કરશે બરાબર. અને સમ એક્ઝિસ્ટિંગ GSM એલિમેન્ટ મસ્ટ બી ઇન્હેન્સ્ડ ઇન ઓર્ડર ટુ સપોર્ટ પેકેટ ડેટા. ધીસ આર ફોલો. બરાબર. GSMની અંદર નેટવર્કનો યુઝ કરીને અલગ અલગ સપોર્ટેડ ડેટા હોય એ સપોર્ટ કરતા હોય તો એ નેટવર્ક આપણને બતાવ્યું છે. એની શું છે GPRS આર્કિટેક્ચર. તમને એક્ઝામમાં એમ પૂછાય કે એક્સપ્લેન GPRS આર્કિટેક્ચર, તો આ ડ્રો કરવાનું રહેશે. તો એની અંદર શું છે કે SGSN એટલે શું છે, આપણું જે SGSN સર્વિસ GPRS સપોર્ટ નોડ. ઓકે, તો એ આપણું સેન્ટર છે. એનો યુઝ કરીને આપણું મોબાઈલ નેટવર્કની અંદર BTS હોય, BTSનો યુઝ કરીને BSC બનશે. BSCનો બધો જે ડેટા છે તે SGSNની અંદર સ્ટોર થશે. ત્યાર પછી SMS GMC અને SMS IWMSC છે બરાબર. અને GSN તમને આવી ગયું છે, એની અંદર GPRS અને PLMનો યુઝ થશે. અને ઇન્ટરનેટ ISDN અને હવે PDN. એવી જ રીતના આપણે આગળ જોઈ ગયા તેમ VLR, HLR, AUC અને ERનો યુઝ થશે બરાબર. તે શાની અંદર થશે, SG અંદરને. તો જો પહેલાં શું લખ્યું છે AUC એટલે ઓથેન્ટિકેશન સેન્ટર, BSC એટલે બેઝ સ્ટેશન કંટ્રોલર, પછી BTS તે બેઝ ટ્રાન્સ રિસીવર સ્ટેશન, પછી EIR ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટ્રેશન, GSN ગેટવે GPRS સપોર્ટ નોડ, MS એટલે મોબાઈલ સ્ટેશન, MSC એટલે મોબાઈલ સ્વિચિંગ સેન્ટર, અને PDN એટલે પેકેટ ડેટા નેટવર્ક, PLMN એટલે પબ્લિક લેન્ડ મોબાઈલ નેટવર્ક, અને SMSC એટલે શોર્ટ મેસેજ સર્વિસ સેન્ટર. બરાબર. આ બધા જે છે તે એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે GPRS છે, જનરલ પેકેટ રેડિયો સર્વિસ, HLR હોમ લોકેશન રજિસ્ટર, ISDN ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ડિજિટલ નેટવર્ક, SMS GMSC SMS ગેટવે MSC, અને SMS IWMSC એટલે SMS ઇન્ટર વર્કિંગ MSC, અને SGSN એટલે સર્વિંગ GPRS સપોર્ટ નોડ. બરાબર. આ બધા જે ડેટા જે છે એ બધાનો અલગ અલગ યુઝ થાય છે. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ બેઝ સ્ટેશન. તો BSS સિસ્ટમ નીડ્સ ઇન્હાન્સમેન્ટ ટુ રિકોગ્નાઇઝ ધ સેન્ડ પેકેટ ડેટા. આપણા ડેટા જે છે એ પેકેટની અંદર પહેલાં સ્ટોર થશે અને એ પેકેટની અંદર ડેટા સ્ટોર થઈને શું થશે, સેન્ડ થશે. This include BTS upgrade to allow transportation of user data to the SGSN. Also, the BTS need to be upgraded to support packet data transposition between the BTS and the MS mobile station over the radio. Okay. ત્યાર પછી આપ્યું છે HLR એટલે હોમ લોકેશન રજિસ્ટર. તો HLR need enhanced to register GPRS users profile and respond to queries organizing from the GNS regarding this profile. બરાબર.
આપણને જરૂરિયાત શું છે નેટવર્ક માટેની, હોમ લોકેશન રજિસ્ટર માટેની, બરાબર. એને જોશે જીપીઆરએસ દ્વારા અને એની ક્વેરી જે હશે એ ક્વેરીનો આપણી જે સોલ્વ થશે અને પછી એ યુઝ થશે. ત્યાર પછી મોબાઈલ સ્ટેશન, તો એની અંદર શું આવશે, ધ મોબાઈલ સ્ટેશન or the mobile phone for GPRS is a different from the GSM. શું છે મોબાઈલ સ્ટેશન જીએસએમ અને જીપીઆરએસથી એકદમ ડિફરન્ટ છે. ત્યાર પછી એસએમએસ નોટ્સ, તો એસએમએસ GMCS, SMCS, IWMC are upgrade to support of SMS transmission via SGSM. હવે આપણું એસએમએસ પહેલાં આવતું શોર્ટ મેસેજ સર્વિસ, બરાબર. તો શોર્ટ મેસેજ સર્વિસના આપણને તમને એક્ઝામમાં પૂછાય કે અપગ્રેડેડ વર્ઝન કયા છે, તો એસએમએસ GMSCS અને IWMSCS. Optionally, the MSC and VLR can be enhanced for more efficient coordination of GPRS and non-GPRS service and functionality. GPRS uses two frequency band at the 45 MHz apart via Wizard 890 to 915 MHz for uplink and downlink. ડાઉનલિંક અને અપલિંક આપણને કેટલી જે છે તે MHz સુધી આપી છે. 915 પર આપણી શું હતી, અપલિંક હતી, અને ડાઉનલિંક શાના પર જશે, 935 ટુ 960. ઓકે, આ આપણું જીપીઆરએસ હતું. હવે એ જીપીઆરએસ છે તે એની અંદર એપ્લિકેશન કઈ કઈ આવે, કઈ એપ્લિકેશનની આપણે અંદર જીપીઆરએસનો યુઝ કરી શકીએ છીએ, તો ઈમેલ, ફેક્સ, અનડિફાઇન્ડ મેસેજ, ઇન્ટરનેટ એક્સેસ. ઓકે, એ બધાની અંદર આપણે જીપીઆરએસનો યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી વેલ્યુ એડેડ સર્વિસ, વેલ્યુ એડેડ સર્વિસ એટલે ઇન્ફોર્મેશન સર્વિસ એન્ડ ગેમ્સ. ત્યાર પછી ઈ કોમર્સ, તો એની અંદર બેન્કિંગ, ફાઇનાન્શિયલ, રિટેલ, ટિકિટ પરચેસિંગ, બરાબર. અને લોકેશન બેઝ એપ્લિકેશન એટલે નેવિગેશન, ટ્રાફિક કોર્ડિનેશન, એરલાઇન શિડ્યુલ, લોકેશન ફાઇન્ડર એટસેટ્રા. તમે મોબાઈલની અંદર તમારો જે ગૂગલ મેપ યુઝ કરો છો ને એ લોકેશન બેઝડ એપ્લિકેશન છે. ઓકે, ત્યાર પછી વર્ટિકલ એપ્લિકેશન, તો વર્ટિકલ એપ્લિકેશનની અંદર શું લખ્યું, ફ્રેટ ડિલિવરી, ફ્લીટ મેનેજમેન્ટ એન્ડ સેલ્સ ફોર્સ ઓટોમેટિકેશન. તમારી જે સેલ્સ માટેની જે એપ્લિકેશન હોય, હવે તમે બધા અત્યારે હોમ ડિલિવરીનું વધારે મંગાવો, બરાબર. કંઈ આપણે કોઈ ડીશ હોય એ બધું મંગાવવું હોય તો તમે હોમ ડિલિવરી કરીને મંગાવી લો, બરાબર. અલગ અલગ એપ્લિકેશન બધી આવે, તો એ વર્ટિકલ એપ્લિકેશન્સ છે. અને એડવર્ટાઇઝ એટલે ઇટ મે લોકેશન sensitive. For example, a user entering a mall can receive advertisement specific to store in that mall. હવે તમારી કોઈ ફોનની અંદર મોલની ને એવી બધી એડ આવે માર્કેટિંગ માટેની, બરાબર. તો એ કંઈ પણ વસ્તુ હોય એને વેચવા માટેની આપણી અંદર જો મેસેજ ને એવું આવે તો એ શું થયું કહેવાય, એક રીતનું એડવર્ટાઇઝિંગ જ થયું કહેવાય. તો એ આપણું છે એડવર્ટાઇઝિંગ. ત્યાર પછી છે ટ્રાન્સમિશન પ્લેન પ્રોટોકોલ આર્કિટેક્ચર ઓફ જીપીઆરએસ, બરાબર. તો એની અંદર શું આવશે કે આપણું જે ટ્રાન્સમિશન થતું છે એ પ્રોટોકોલ કોના દ્વારા, જીપીઆરએસના યુઝ દ્વારા થશે, બરાબર. આપણા જે નેટવર્ક લેયર હતા ને, ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર, આઈપી, ટીસીપી, યુડીપી, જીટીપી, નેટવર્ક લેયર, બરાબર. એ નેટવર્કના અલગ અલગ યુઝ કેવી રીતના થશે એ આની અંદર આવશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું, બરાબર. આજે કંઈ પણ નહીં સમજ પડી હોય તો એની ટાઈમ તમે પૂછી શકો છો. થેન્ક યુ એવરીવન.